નિર્દોષ નાગરિકોના મૃત્યુ પાલિકાના બોર્ડ પર કાળી ટીલી સમાન. સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાની ધારદાર રજૂઆત. પાલિકાના વર્તમાન બોર્ડને જ્યારે પણ લોકો યાદ કરશે ત્યારે નિર્દોષ નાગરિકોના મૃત્યુ યાદ આવશે. તંત્રના પાપે 8 મહિનામાં 24 લોકોએ અને અસંખ્ય પશુઓએ જીવ ગુમાવ્યા. જમીનોમાં જોનફેર કરી મળતિયાઓએ મોટા મોટા બંગલા બાંધી દીધા. અત્યારે સભામાં બચાવ પક્ષમાં લોકો ઊભા થઈ ગયા છે. ભગવાન ક્યારેય આમને માફ નહીં કરે. પૂરમાં હાલાકી ભોગવી ચૂકેલા નગરજનોની પીડા અમે જોઈ છે. બરાબર છે, તો આ કોના પ્રતાપે કર્યું? અમે કીધું તું કે તમે કાસ દબાવો, અમે કીધું તું કે તમે દબાવના હટાવશો એવું અમે કીધું તું. અને અમે એક સભાસદ છે અને સભાસદ તરીકે લોકોની લાગણીને વાચા આપીએ છે. અમને ખબર હતી આ બેસત હતી આ તમામ એ ટ્રાન્સપોર્ટ હબના હતા. એ તમામ ફોટા લઈને હું આવી હતી. અમે કીધું તું કે આ ભૂખી ઘાસ ઉપરના દબાણો હટાવો, છતાં પણ અમારું વાત ધ્યાનમાં લેવામાં નથી. તમારા સત્તા પક્ષના લોકો દ્વારા કે જે લોકોએ લોક ભાગીદારીના નામે પોતાની બિલ્ડિંગો ચલાવી, એસટી બસની અંદર ભાડામાં અહીંયા રહેવા આવેલા લોકો આજે માધવતા બની ગયા અને વડોદરા શહેરની બધી જમીનો હડપ કરી લીધી. વિશ્વામિત્રીને દબાઈ દીધી. અગોરા મોલ માટે લોકો લડ્યા. આજે અમારા 4 જૂનના દિવસે આ ફોટા હું સભામાં લઈને આવેલી અને આ ફોટા મેં તમને બતાવેલા. મારા દુઃખ સાથે કહેવું પડે કે કમિશનર શ્રી તમે હસીને એવું બોલ્યા કે ભાઈ બેન અમે કાસ ઉપર સ્ટેપ ભરીએ એમાં પણ તમને વાંધો છે. ભાગીદારોએ આ વડોદરા શહેરને પીપીપી મોડેલ ઉપર જમીનો મફતની બાદમાં આપીને એની પર નાની નાની બિલ્ડિંગો બનાવી એના ભાગીદારોએ સૌરાષ્ટ્રની બધેથી આ લોકો આવીને વસ્યા. મૂળ વડોદરા શહેરના લોકોએ જે 26 ઓગસ્ટના દિવસે ઘરમાં ખુશીથી રહેતા હોય, આનંદ કિલ્લોલ કરતા હોય. આ વડોદરા મહાનગર સેવા સદનનું આ બોર્ડ જ્યારે પણ લોકો યાદ કરશે ને તો ઇતિહાસમાં 18 જાન્યુઆરીથી લઈને 26 ઓગસ્ટ સુધી 12 ને 14 લોકોના મૃત્યુની કાળી લીટી લખાશે. અને પશુઓ તો મરી ગયા, ગૌધન મરી ગયા. એ પશુઓ અને માણસો એ તમામને મળીને આજે આ કાળી લીટી જ્યારે પણ યાદ કરશે ને, અને એટલે જ આજે મેં સભામાં ઉગ્રતાથી કીધું કે તમારા લોકોના પાપે, અગોરા મોલના ભાગીદારોએ એના પાપે, ગ્રીન બેલ્ટની જગ્યા પચાવી પાડી એના પાપે, વિશ્વામિત્રી નદીની ઉપર આજુબાજુ દબાણો કરીને જે બિલ્ડિંગો ઊભી કરી એના પાપે, અને તમે જોન ફેર કરીને તમારા મળતિયાઓએ જે જમીનો લઈ લીધી ને આલીશાન બંગલાઓ બનાવ્યા છે એમના પાપે આજે વડોદરા શહેર ડૂબ્યું. અને લોકોની દર્દનાક અત્યારે એમની જે બિચારામની આંખો સુકાતી નથી, ભીની થઈ ગઈ. એ આજે પણ અમને દેખાય છે કે લોકો કેટલા વ્યથિત હતા. લોકોને ના પાણી મળ્યું, ના ખાવાનું મળ્યું, ના એમને દૂધ શાક મળ્યું. બાળકો રડતા હતા, વીજળી, પાણી, જીવન જરૂરિયાત વસ્તુથી વંચિત હતા. અત્યારે આ લોકો બચાવ પક્ષમાં ઊભા થયા છે. પણ અમે રજૂઆત કરી છે, ઉગ્ર રજૂઆત કરી છે. તમે સૌએ જોયું છે કે જેસીબી લઈને જ્યારે મેં દિવાલ તોડીને ત્યારે આ પાણી નીકળ્યું. અમારા ત્યાંનું લોકોના ઘરમાં કમર સમાણા પાણી હતા. આખા વડોદરા શહેરની જ્યાં પાણી નહોતા ભરાતા ત્યાં આ લોકોના પાપે પાણી ભરાયા. પાણી તો એવા ભરાયા કે લોકો 4 દિવસ સુધી ઘરની બહાર ના નીકળી શક્યા. એ આ લોકોની જવાબદારી છે. એમાં આ લોકો પોતાની જવાબદારી સ્વીકારતા નથી, બચાવ પક્ષમાં ઊભા થાય છે. પણ પેલા ભાઈએ એનો આક્રોશ ટાળ્યો તો એની ઉપર કેસ કર્યો. તો શું આ લોકો બધાની ઉપર કેસ કરવો જોઈએ? જે જવાબદાર વ્યક્તિઓ છે એ તમામની ઉપર કેસ કરવો જોઈએ અને ભગવાન માફ નહીં કરે. આ જે લોકોને રજડાયા છે ને, ભગવાન એમને માફ નહીં કરે. અને આજે અમે રજૂઆત ગંભીરતાથી કરી છે વડોદરા શહેરના હિતમાં.